નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે ને 37 પોલીસ આઈપીએસની બદલી થઈ છે તે વિશે આજે તેમની સાથે ચર્ચા કરવાની છે. ઘણા સમયથી કેટલાક પોલીસ આઈપીએસ ઓફિસરો છે જેઓને પ્રમોશન મળ્યું હતું પણ તેમનું પોસ્ટિંગ નહોતું થયું, તે વિશે પણ વાત કરીશું. આ ઉપરાંત પણ આ જે બદલીઓ છે એનો ખરેખર શું અર્થ છે તે વિશે પ્રશાંતભાઈ સાથે સમજીશું. પ્રશાંતભાઈ, બદલીઓ થાય છે, આટલા મોટા પ્રમાણમાં રાજ્યમાં બદલી થઈ, સરકાર શું વિચારીને બદલી કરતી હશે એવો સવાલ મારા જેવાને પણ થાય, સામાન્ય લોકોને પણ થાય. કેવી રીતે બદલી કરતી હશે, પ્રક્રિયા શું છે? આપણે ત્યાં જે આઈપીએસ અધિકારી છે એમની ભૂમિકા, એટલે ભલે આપણે રજવાડાઓ જતા રહ્યા પણ એમની ભૂમિકા રાજા જેવી હોય છે. જિલ્લામાં તો ખાસ એવું કહેવાય છે કે કલેક્ટર અને એસપી એ બંને રાજાની ભૂમિકામાં હોય છે, આખો જિલ્લો એમના તાબામાં હોય છે. આજે બદલીઓ 37 બદલીઓ કરી એ બહુ લાંબા ટાઈમથી વિલંબમાં પડેલી હતી. એના બે કારણો હોઈ શકે કે કા સરકારની પ્રાયોરિટી નથી, કા સરકારનું પોતાનું કોઈક ગણિત છે. આ 37 જે આઈપીએસોની બદલી કરવામાં આવી એમાં લગભગ 11 કે 12 અધિકારીઓ એવા હતા, અને ખાસ કરી એસપીમાંથી ડીઆઈજી થયા હોય એવા 10 અધિકારીઓ હતા કે એમને ડીઆઈજીનું પ્રમોશન મળી ગયું પણ પછી પોસ્ટિંગ આપવામાં નહોતું આવ્યું. એટલે નિયમ પ્રમાણે પોસ્ટિંગ ન હોય તો પગાર ન થાય, પોસ્ટિંગ થાય ત્યારે બધો પગાર એક સાથે મળતો હોય છે. એક દર્શકે એવી કોમેન્ટ કરી હતી ગઈકાલની સ્ટોરીમાં કે તમે એવું કહ્યું છે કે અમને પગાર નહોતો મળતો, તો એ સ્પષ્ટતા કરવાની કે જ્યારે પોસ્ટિંગ ન હોય ત્યારે ટ્રેઝરી, એટલે જે આપણી ટ્રેઝરી છે એનો પ્રશ્ન એવો આવે કે ક્યાં પગાર ઉધારવો, એટલે પગાર ન ઉધારાય. હવે એ લોકોને 5 કે 6 મહિના જે થયા એમાં એક સાથે બધો પગાર મળી જશે. એટલે ઘણા વિલંબ પછી આ બદલી થઈ છે, કારણ કે 11 કે 12 આઈપીએસ અધિકારી પોસ્ટિંગ વગર રહ્યા હોય એવું ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. હજી લગભગ 250 જેવા સબ ઇન્સ્પેક્ટર એવા છે કે જેઓ પીઆઈ થઈ ગયા પણ એમને પીઆઈ તરીકે પોસ્ટિંગ નથી મળ્યું, એટલે એમને પગાર આજે પણ પીએસઆઈનો જ મળી રહ્યો છે. એ પણ રાહ જોઈને બેઠા છે કે આઈપીએસનું ભલું થયું એવું હવે પોલીસ ઇન્સ્પેક્ટરનું ભલું થાય એ એમની ઈચ્છા છે. પણ આજે 37 બદલીઓ કરી એમાં સૌથી જે પહેલું નામ છે એ ડીજીપી છે ડૉક્ટર શમશેરસિંહ. એ બહુ જ સિનિયર અધિકારી છે. વર્ષો સુધી એમણે બહુ પ્રમાણિકતાપૂર્વક કામ કર્યું અને એક કુશળ પોલીસ અધિકારી રહ્યા છે. પણ સમસ્યા એવી થાય કે તમે જ્યારે પ્રમાણિક હો ત્યારે તમને એવું લાગે કે બાકીના બધા અપ્રમાણિક છે, એટલે ઘણી બધી વખત તમારાથી જાણે અજાણે ઈગો હટ થાય. આવા જ ઈગો હટ એમણે પણ કોઈકને કર્યા હશે કે થઈ ગયા હશે, એટલે જેના ઈગો હટ થયા હતા એવા અધિકારીઓનો સમય આવ્યો ત્યારે એમણે દાવ લીધો. નહીં તો વિકાસ સહાય પછી એ સીધા ડીજીપીના દાવેદાર હતા, હકદાર હતા. પણ છેલ્લી ઘડી એવો નિર્ણય લેવામાં આવ્યો કે એમને ગુજરાતમાંથી ખસેડી દિલ્હી મૂકી દેવામાં આવે. હવે જ્યારે ગુજરાતમાંથી દિલ્હી ગયા ત્યારે અહીંયા ગુજરાતમાં ડીજીપીના પદ ઉપર હતા, એન્ટી કરપ્શન બ્યુરોના વડા પણ હતા. પણ જ્યારે દિલ્હી ગયા ત્યારે એમનું ડીજીનું પદ પેનલ નહોતું થયું, એટલે ત્યાં એમની ભૂમિકા એડિશનલ ડીજી તરીકેને આવી. અને હવે 31મી માર્ચે રિટાયર થવાના છે. હવે જો દિલ્હીમાં રિટાયર થાય એડિશનલ ડીજી તરીકે તો એમને પગારમાં ખાસું નુકસાન જાય. એમને કદાચ સરકારને વિનંતી કરીએ છીએ, સરકારે એમને પાછા ગુજરાત મોકલ્યા અને હવે એમને સિવિલ ડિફેન્સમાં મૂક્યા. આ બદલી જે આવી એમાં નાગરિક સંરક્ષણ દળ જે છે આપણું એના વડા તરીકે મૂક્યા છે. સાઈડ પોસ્ટિંગ છે ખેર, પણ હવે ડીજી તરીકે નિવૃત્ત થશે એટલે એમને એના ડીજી તરીકેના લાભ મળવા પાત્ર છે, મળશે. તો આ મુખ્ય બદલી છે. એટલે આમાં તમે કીધું કે એમ કે ભાઈ પોસ્ટિંગ આટલા વખતથી નહોતું મળ્યું અને બીજા પણ જે છે એમને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગ નહોતું મળ્યું, તો તમે એક વાક્ય તો એવું બોલ્યા કે ભાઈ સરકારની પ્રાયોરિટીમાં નહીં હોય, પણ સરકારની પ્રાયોરિટીમાં જે આપણે સાંભળીએ છીએ એમાં સૌથી ઉપર આવે છે કાયદો અને વ્યવસ્થા. તો કાયદો વ્યવસ્થા કેવી રીતે પ્રાયોરિટીમાં ન થઈ શકે? આ વિરોધાભાસ લાગે છે. કાયદો અને વ્યવસ્થા તો પ્રાયોરિટીમાં હોય કોઈ પણ સરકાર માટે.
અધિકારી એટલે નામવાળા અધિકારી, આપણે ઘણી વખત એવું કહીએ કે ફલાણા અધિકારી વગર ન ચાલે. એક સમય એવો હતો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અધિકારી હોય તો જ રથયાત્રા નીકળે, આ અધિકારી ના હોય તો કાયદો અને વ્યવસ્થા તૂટી જાય. સરકાર એવું નથી માનતી. સરકાર એવું માને છે કે છગનભાઈ હોય કે મગનભાઈ હોય, એણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે, અને જે કામ નથી કરતો સિસ્ટમમાંથી આઉટ થાય છે. એટલે એમની પ્રાયોરિટી કાયદોની વ્યવસ્થા ચોક્કસ છે, ચોક્કસ અધિકારીઓના નામ નથી. બરાબર છે. હવે જે બદલીઓ થઈ છે, બીજા નંબરે છે રાજકોટ રેન્જમાં આઈજીપી હતા અશોક કુમાર યાદવ. એમને હવે ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે મૂકવામાં આવ્યા છે. કોઈ પણ સરકાર માટે આઈબી એ બહુ અગત્યનું હોય છે, કારણ કે સરકારને જાણવાનું હોય છે કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે, પોતાના લોકો શું કરી રહ્યા છે, વિરોધીઓ શું કરી રહ્યા છે, એ જાણવામાં સરકારને વધારે રસ હોય છે. તો બહુ મહત્ત્વની જવાબદારી એમણે અશોક કુમાર યાદવને સોંપી છે. એનો અર્થ એવો થયો કે અશોક કુમાર યાદવ એમના બહુ ભરોસાવાળા અધિકારી છે, તો જ ત્યાં બેસાડવામાં આવ્યા. કારણ કે ઘણું બધું તમે સાંભળો, ઘણું બધું તમે જુઓ, ઘણું બધું તમે સૂંઘો, તમે સરકારને કહો ત્યાં સુધી તો વાંધો નથી, પણ તમારું પેટ પણ વિશાળ હોવું જોઈએ આઈબી અધિકારી તરીકે, કે તમારે ઘણા બધા રહસ્યો દફનાવી દેવાના હોય છે. તો એ જવાબદારી એમને સોંપવામાં આવી છે. અને એમના જગ્યાએ જે બહુ ચર્ચામાં રહ્યા એવા અધિકારી છે નિર્લિપ રાય, એમને મૂકવામાં આવ્યા છે. નિર્લિપ રાય સ્ટેટ મોનિટરિંગ સેલમાં અમરેલીથી એમની બદલી થઈ એસપી તરીકે. 2 વર્ષ એમણે સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી તરીકે ફરજ બજાવી. પછી એમને ડીઆઈજી તરીકે 2 વર્ષ સ્ટેટ મોનિટરિંગ સેલમાં કામ કર્યું, અને હવે એમને રાજકોટ રેન્જ સોંપવામાં આવી છે. આ બહુ મોટી જવાબદારી એટલા માટે છે કે બહુ બધા સામાન્ય રીતે એવું છે કે જે રેન્જ ઓફિસર હોય, રેન્જ આઈજી કે રેન્જ ડીઆઈજી હોય, એમના તાબામાં 2 કે 3 જિલ્લા આવે છે. પણ રાજકોટ રેન્જ બહુ મોટી છે, એમાં 5 જિલ્લા છે. એટલે રાજકોટ ગ્રામ્ય છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, અને મોરબી છે. સરકારને અને ખાસ કરી હર્ષ સંઘવીને એવું લાગ્યું હશે કે આ જે રાજકોટ રેન્જ છે પ્રોબ્લેમેટિક છે, ઘણા બધા પ્રોબ્લેમો ત્યાં થાય છે, જેમાં ગોંડલ પણ આવે છે. સુરેન્દ્રનગરમાં જે પ્રકારે ખનિજ ચોરી થઈ રહી છે, તો આ બધાને ધ્યાનમાં રાખતા રાજકોટ રેન્જને દુરસ્ત કરવા માટે નિર્લિપ રાયને ત્યાં મૂક્યા છે. નિર્લિપ રાય આવ્યા એવા સમાચાર આવતા ઘણા બધા લોકોએ પોતાના ધંધે સમેટી લીધા છે, કારણ કે નિર્લિપ રાય સુધી ભલામણ કરવાનું બહુ શક્ય હોતું નથી. એના પછી ગુજરાતના એક બહુ સિનિયર આઈપીએસ અધિકારી છે ગગનદીપસિંહ ગંભીર, મહિલા અધિકારી છે. એમને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે આપણા જે નિર્લિપ રાય છે એમની જગ્યાએ વિશાલ વાઘેલા ને મૂકવામાં આવ્યા છે ડીઆઈજી તરીકે. બહુ નક્ષિક પ્રમાણિક અધિકારી છે, સારું કામ કરે છે, ઈશ્વરથી ડરનારા છે. એમને મૂકીને વિશાલ વાઘેલાની ઉપર વધારાનો ચાર્જ ગગનદીપસિંહ ગંભીરને સોંપવામાં આવ્યો છે. આમાં પણ એક જે લિસ્ટ બદલીઓ થઈ છે એમાં પણ એક પોસ્ટિંગ નથી આપવામાં આવ્યું એવું એક લિસ્ટમાં મેં. હા, એની વાત આપણે છેલ્લે કરીશું, કારણ કે એમનું નામ છેલ્લે છે. ઓકે. એના પછી બહુ સિનિયર આઈજીપી છે ગૌતમ પરમાર, જેઓ ભાવનગર રેન્જમાં હતા, જેમના તાબામાં અમરેલી, ભાવનગર અને બોટાદ હતું. એમને હવે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. ગૌતમ કુમાર પરમારના ફાળે ઘણા બધા ટાસ્ક સરકાર આપતી હોય છે ઓપરેશન પાર પાડવાના, જે સરકારથી મુશ્કેલ હોય એવા કામ એમણે પાર પાડ્યા છે. જેમ કે ગાંધી આશ્રમનો ઇસ્યુ હતો, એ સામેની વસ્તી જે ખાલી કરાવવાની હતી, એ ટાસ્ક એમની પાસે હતો. પોલીસનું આંદોલન હતું, તો જે નારાજ પોલીસ કર્મચારીઓ છે એની સાથે સંવાદ કરી એમને સમજાવવાનું કામ એમનું હતું. આમ ઘણા બધા કામ એમણે કર્યા છે. એટલે હવે ગૌતમ પરમારને ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં મૂક્યા છે. હવે આખું રાજ્ય એમના તાબામાં આઈજી તરીકે આવી રહ્યું છે. અમદાવાદ રેન્જ એ પણ બહુ અગત્યની છે, કારણ કે સરકાર ગાંધીનગરથી નજીકની રેન્જ છે અમદાવાદ રેન્જ. એટલે એની અંદર અમદાવાદમાં ખેડા આવે છે, આણંદ આવે છે, અમદાવાદ, આ મોટા જિલ્લાઓ છે. ત્યાં આગળ રાઘવેન્દ્ર વત્સ નામના
અધિકારીને મૂકવામાં આવ્યા છે. એમનો ટ્રેક જોવામાં આવે તો પ્રમાણિકતાપૂર્વક એમણે પોતાનું કામ કરેલું છે. જુનાગઢ રેન્જની અંદર નિલેશ જાજડિયા હતા આઈજીપી તરીકે. એમને ખસેડીને એમને વડોદરામાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. અને એમની જગ્યાએ જેમને મૂકવામાં આવ્યા છે એ રાજેન્દ્રસિંહ ચુડાસમાને મૂકવામાં આવ્યા છે. ડીઆઈજી છે તેઓ. એક બદલીઓમાં ઘણા બધા ફેક્ટર જોવામાં આવતા હોય. કેવા પ્રકારના? હા, એટલે તમે ખાલી પ્રમાણિક હો પણ સરકારને અનુકૂળ ન હોવ તો સરકારમાંથી તો ઘણી બધી સૂચનાઓ આવતી હોય. આપણે જેને અનુકૂળ શબ્દ વાપરીએ છીએ, પોલીસ અધિકારી એવું કહે છે કે પ્રેક્ટિકલ નથી સાહેબ. પ્રેક્ટિકલ? સાહેબ પ્રેક્ટિકલ નથી. સાહેબ પ્રેક્ટિકલ નથી તો પછી સાહેબને પ્રેક્ટિકલ નહીં થવાની કિંમત ચૂકવવી પડે અને સરકાર એમને એક્ઝિક્યુટિવમાં નથી રાખતી, કારણ કે સરકારને ઘણું બધું કરાવવાનું હોય છે આઈપીએસ પાસે. તો એમાં નામ આવે છે બિપિન આહિરે. પોલીસમાં જોડાયા એટલે ભારતીય પોલીસ સેવામાં જોડાયા. એની પહેલાં મહારાષ્ટ્રમાં એ અનેક મુવમેન્ટ ચલાવતા હતા. ગાંધીયન છે, વૈચારિક ગાંધીયન છે. ખાદી નથી પહેરતા પણ વૈચારિક રીતે ગાંધીયન છે. અને કોઈ પોલીસ અધિકારી ત્યારે એમને એવું કહ્યું હતું કે આંદોલન કરવું હોય તો બહુ સહેલું છે, તમે એક વખત આ સિસ્ટમમાં આવી જુઓ. માટે આઈપીએસ થયા છે અને હવે સિસ્ટમમાં જ છે. પછી છે એજી ચૌહાણ. એમને અમદાવાદના ટ્રાફિકમાં મૂકવામાં આવે છે જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે. જેલની અંદર લાંબો સમય એમણે આઈજી તરીકે ફરજ બજાવી છે. મકરંદ ચૌહાણ એ એન્ટી કરપ્શન બ્યુરોમાં હતા. એમને આઈજીપી તરીકેનું પ્રમોશન મળવા પાત્ર હતું, પરંતુ એમની સામે કેટલીક ઇન્ક્વાયરી પેન્ડિંગ હતી એટલે એમને એ પ્રમોશન નથી મળ્યું અને એમને ડીઆઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. પરીક્ષિતા રાઠોડ જે છે એ ગુજરાતના પહેલા એવા અધિકારી છે કે જે પોલીસમાં ડીવાયએસપી તરીકે સીધી ભરતીથી આવેલા પહેલા મહિલા અધિકારી છે. એમને એ સીઆઈડી ક્રાઇમમાં હતા. એમને આઈજી તરીકેનું પ્રમોશન આપ્યું અને એમને બનાસકાંઠાના રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. બહુ મહત્ત્વની જવાબદારી એમને સોંપવામાં આવી છે. વિધિ ચૌધરી એ ડીઆઈજી છે, અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચમાં હતા. એમને વધારાનો ચાર્જ હતો અમદાવાદ રેન્જનો. હવે એમને ગોધરા રેન્જમાં ડીઆઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. એટલે આમાં બે જગ્યા ખાલી મને સવાલ છે કે એક કોસ્ટલ સિક્યુરિટી, એમાં કેવી રીતના મૂકવામાં આવે છે પોલીસ ઓફિસર, અને એક જે આપણો કચ્છનો આખો બેલ્ટ છે જ્યાં પાકિસ્તાન સાથેની સરહદ છે, એમાં કેવી રીતના વિચારે છે સરકાર? કોસ્ટલ સિક્યુરિટી, હવે દરિયો આપણે આપણો જે 2600 કિલોમીટરનો દરિયો છે ગુજરાત, ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતને મળેલો છે, 1600 કિલોમીટરનો છે. આ દરિયાના પહેલા 5 કિલોમીટરની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે. એટલે તમારે કોસ્ટલ સિક્યુરિટીને બહુ મજબૂત રાખવી પડે, કારણ કે પહેલા 5 કિલોમીટર તમારા છે. તો આપણે ત્યાં એક ઘટના પણ ઘટી હતી કે હોટલ તાજ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે કુબેર નામની જે બોટ છે એ પોરબંદરથી નીકળી હતી. એટલે એની ઉપર બહુ નજર હોય છે. એટલે ત્યાં હવે એ કોસ્ટલ સિક્યુરિટીને આપણે બહુ લાઇટલી લેતા નથી. એ ગુજરાત એટીએસ સાથે એને ક્લબ કરવામાં આવેલું છે, કારણ કે ટેરરિઝમ કે ડ્રગ્સનો મામલો દરિયામાં હોય છે. ત્યાં સામાન્ય ક્રાઇમ તો દરિયામાં થતા નથી કે ચોરી થઈ, લૂંટ થઈ, મારામારી થઈ. એટલે કોસ્ટલ સિક્યુરિટીની અંદર પણ એવા અધિકારીઓને મૂકવામાં આવે છે. તો આઈપીએસ અધિકારીઓને ત્યાં મૂકવામાં આવે છે કોસ્ટલ સિક્યુરિટીમાં. કોસ્ટલ સિક્યુરિટીમાં મૂકવામાં આવ્યા છે એમ મુનિયા, ડીઆઈજી છે. એમને કોસ્ટલ સિક્યુરિટીમાં મૂકવામાં આવ્યા છે. એટલે દરિયાની સલામતી છે એ એમના ફાળે આવે છે. હવે એક વસ્તુ કે સરકાર તો આ બધું વિચારે, પણ કે જ્યારે આઈપીએસની બદલી થાય ત્યારે આઈપીએસ પોતે શું વિચારે છે? એને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાનું થાય, દરિયાકાંઠે હોય એને જંગલમાં જવાનું થાય, કે રણ વિસ્તારમાં હોય ને પછી એને શહેરી વિસ્તારમાં આવવાનું થાય, એ શું વિચારે છે? બહુ અગત્યનો સવાલ છે. આ 37 અધિકારીઓની બદલી થઈ. કોઈ પણ અધિકારીની એવી ઈચ્છા નથી હોતી કે એને કોઈ બ્રાન્ચમાં મૂકવામાં આવે. એને એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ જ જોઈતું હોય છે. એટલે આ જે બદલી થઈ એમાં કેટલાક રાજી થયા હશે, કેટલાક નારાજ થયા હશે.
કેટલાક વગદાર આઈપીએસ અધિકારીઓ પણ હોય છે જે સરકાર સાથે સીધા સંપર્કમાં હોય છે અને બદલીનું લિસ્ટ તૈયાર થતું હોય છે ત્યારે એની પહેલાં એ સંપર્ક કરી લેતા હોય છે અને પોતાની મનપસંદ પોસ્ટિંગો પણ લેતા હોય છે. બહુ એવા જૂજ અધિકારીઓ હોય છે જે એવું કહે છે કે ભાઈ મારે ડે ટુ ડે પોલીસિંગ જે કરવાનું છે એમાં મારે નથી પડવું, મને કોઈ સાઈડ પોસ્ટિંગ આપો જેમાં 10 થી 6ની નોકરી હોય, એવું માગનારા બહુ ઓછા હોય છે. હવે ખાલી છેલ્લો સવાલ કે આઈપીએસ આટલી જવાબદારી સંભાળતા હોય રાજ્યના કાયદા વ્યવસ્થાની, તો એ આ બધા વિષયમાં કોઈને કોસ્ટલ સિક્યુરિટી આવી, કોઈને શહેરી વિસ્તાર આવ્યો, ઓબ્વિયસલી છે કે એમની આઈપીએસમાં ટ્રેનિંગ થઈ હોય, પણ આ બધું જ કેવી રીતે એ લોકો મેનેજ કરે છે, એવો કંઈક ઇન્સાઇટ તમે વાત કહી શકો તો? આપણે એવું માનીએ છીએ કે અમને બધું જ કેવી રીતના આવડે આઈપીએસ અધિકારીને. તો સવાલ એવો છે કે જે આઈપીએસ અધિકારીઓ છે એમની જે નેશનલ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ થાય એમાં પોલીસિંગ તો આવડે છે, પણ એમના ભાગે ઘોડેસવારી પણ આવે છે, એમના ભાગે દરિયામાં તરવું પણ આવે છે, અને પછી એક પ્રોગ્રામ હોય છે કે ભારતના 3 ફોર્સ સાથે પણ એમણે ટ્રેનિંગ લેવાની હોય છે. બરાબર. એટલે એમને તમે કોઈ પણ કામ સોંપો વિશ્વનું, આકાશની નીચે કે પૃથ્વીની ઉપરનું, તો એમને આવડતું હોય છે. એમની માહિરતામાં કદાચ ટકાવારીમાં ફેરફાર થાય, પણ એ બધા જ કામ એમને શીખવાડવામાં આવે છે. ઓકે, એટલે એ લોકો એ રીતે માહિર હોય છે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત પોલીસને બદલી અંગે, જે કંઈ પ્રશાંતભાઈના પોતાના વિચાર છે અને ઘટના સહિત એમણે આપણી સમક્ષ મૂક્યા. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. નવજીવન ન્યૂઝ વતી મને અત્યારે રજા આપશો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.